क्यों भरूं जो आज जन्मे कल भर जाए। परमात्मा श्री हरि જ્યાં આ સાંભળે છે ત્યાં તો ઊભા થઈ જાય છે. ભગવાન શ્રી હરિએ જોયું આટલું બધું સમર્પણ, અને વળી પાછી એની એ વાત, કોન કહેતે હૈ ભગવાન નાચતે નહીં ગોપીઓ કી તરહ. એમ કોણ કહે છે ભગવાન હરણ કરવા નથી આવતા? રૂકમણીની જેમ કોક બોલાવે તો ખરા, હરિ મને હરવા આવો. જેણે જેણે હરિને હરવા બોલાવ્યા, શ્રી હરિએ એનું કામ કર્યું. જે ભગવાનના પક્ષમાં, ભગવાન એના પક્ષમાં. જે હરિને ના વિસારે તેને હરિ ના વિસારે. પરમાત્મા શ્રી હરિએ જોયું કે આ તો જબરદસ્ત સમર્પણ છે. રૂકમણીના દ્વારા ગાવામાં આવેલા 7 શ્લોકો, એનો જે કોઈ બહેન બેટી જેના વિવાહ બાકી હોય પાઠ કરે. 2-3 દીકરીઓને ઓળખું છું, એકદમ એના જેવા પેરામીટર્સ, એક્ઝેક્ટ એવો જ એને વર મળ્યો. આ એવા અદ્ભુત મંત્રો છે જે જેને પણ કોઈને પણ જેમના વિવાહ બાકી હોય પાઠ કરી શકે. શ્રીમદ ભાગવતની અંદર આ રૂકમણીના પત્રનો પાઠ અનેક બહેન બેટીઓ કરતા હોય. પરમાત્મા કૃપા કરે. ભગવાન શ્રી હરિ આ સાંભળીને ત્યાં રૂકમણીનું હરણ કરવા માટે જાય. બંને ભાઈઓ એક પછી એક ગયા. ભગવાન શ્રી હરિએ દાઉદ દાદાને કીધું કે મને તો ત્યાં ભવાનીના મંદિરે બોલાવ્યો છે. કહ્યું સારું, અને જલ્દી જાઓ ને જલ્દી પતાવો, 7:30 થયા છો. ભગવાને જોયું કે આ વાત તો સાચી, એટલે પછી જાય છે ભવાનીના મંદિરે. રૂકમણીને પણ લઈને આવ્યા. વૃદ્ધ બ્રાહ્મણીઓ જોવે છે રૂકમણીને, અને એ બાદ ભગવાન શ્રી હરિ કે તાલ તો જોઈએ શું ચાલે છે. એ તો મંદિરમાં ગયા. બ્રાહ્મણીઓ બધી એ પરમાત્મા શ્રી હરિના આગમનની ને એ બધી કઈ રૂકમણીના મનમાં જે તલસાટ છે એ કોઈ જાણતું નથી. એને તો એમ જ છે કે જે સામાન્ય રીતે બધી વિધિઓ થતી હોય ચાલે છે. ભવાનીની પૂજા કરાવે છે. ત્યાં રામચરિત માનસમાં પણ તમે જુઓ તો માં સીતા એ પણ ભવાનીના મંદિરમાં જાય. સતીના શંકર સાથે લગ્ન થયા, પાર્વતીના શંકર સાથે લગ્ન થયા, ત્યાં પાર્વતી પણ ભવાનીની ઉપાસના. સીતાના રામ સાથે લગ્ન થયા, ત્યાં પણ ભવાનીની ઉપાસના. કાન ખોલીને સાંભળજો. અને રૂકમણીના કૃષ્ણ હારે લગ્ન થયા, ત્યાં પણ ભવાનીનું નામ છે. અને શ્રીમદ ભાગવતનું પ્રમાણ છે, જેને 2 પતિ પત્નીને બહુ સારું બને એવી ઈચ્છા હોય, કારણ કે અન્ડરસ્ટેન્ડિંગ જ લાઈફ છે. 2 ભેગા થયા પછી જેટલે વધારે સારી અન્ડરસ્ટેન્ડિંગ, એમાં જ બધું આવી ગયું. ઈચ્છા હોય જેની કે એ પોતાના બંને જણાની વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ સારી રહે, એવા લોકોએ પોતાની કુળદેવીને કોઈ દિવસ ભૂલવી નહીં. કારણ કે પોતે રૂકમણી, સીતા પોતે એ પણ ભવાનીની ઉપાસના કરે છે. એ ભવાની માતા એ જે કુળદેવી છે આપણી, એના હાથમાં આ પોર્ટફોલિયો છે. એટલે પતિ પત્ની વચ્ચે બહુ સારો પ્રેમ રહે એના માટે કુળદેવીનું નિત્ય સ્મરણ કરો. ત્યાં સીતાજી ભવાનીની ઉપાસના કરે. જય જય ગિરિવર રાજ કિશોરી, જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ ચકોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય ગજ બદન ષડાનન માતા, જય ગજ બદન સડાનન માતા, જગત જનની દામિની દુતિ ગાતા, જગત જનની દામિની દ્યુતિ ગાતા, નહીં તવ આદિ મધ્ય અવસાના, નહીં તવ આદિ મધ્ય અવસાના, અમિત પ્રભાવ વેદ નહીં જાના, અમિત પ્રભાવ વેદ નહીં જાના, ભવ ભવ વિભવ પરાભવકારિણી, ભવ ભવ વિભવ પરાભવકારિણી. માતા ભવાનીની પ્રેમપૂર્વક ત્યાં સ્તુતિ કરે છે શ્રી સીતાજી. અહીંયા પણ નમસ્યે ત્વાંબિકે ભીક્ષણમ સ્વસંતાનયુતામ શિવામ, ભૂયાત પતિર્મે ભગવાન કૃષ્ણ તદનુમોદતમ.
ભવાનીની ઉપાસના સ્તુતિ કરે છે શ્રી રૂકમણી. પછી તો બહાર નીકળ્યા મંદિરની, અને ભગવાન શ્રી હરિ આવ્યા કે નહીં એ જોવા માટે આમ પેલું નજર કરે છે. કંઈ ખબર ન પડી કે મોરનું પીછું દેખાયું નહીં. ભગવાન શ્રી હરિ સમજી તો ગયા, પણ રૂકમણીએ મનમાં વિચાર કર્યો કે આપણી વધારેમાં વધારે જે ફરજ છે એ ખાલી આટલી કે એ અહીંયા આવી જાય. અને એ તો મંદિરે આવવા નીકળ્યા એના પહેલા જ બ્રાહ્મણ દેવતા જેને મોકલ્યા હતા સંદેશો લઈને, એ આવીને કહી ગયા છે કે આવીએ ગયા છે, અમે સાથે જ આવ્યા છીએ, અને એણે તમને લઈ જવાની સત્ય પ્રતિજ્ઞા કરી છે. આટલું થઈ ગયું એટલે આપણી ફરજ પૂરી. હવે કરવાનું છે એ બધું એણે કરવાનું, આપણે શું કામ ચિંતા કરીએ. રૂકમણી એકદમ કોન્ફિડન્ટ અને સરસના આરામથી મંદિરના પગથિયા ઉતરતા ઉતરતા એ તો પોતાના રથ બાજુ જાય. જ્યાં રથ બાજુ જવા માંડ્યા ત્યારે ભગવાનને એમ થયું કે હવે કદાચ મુહૂર્ત વયું જાય, એટલે જ્યાં પાછળ ઊભા હતા નથી બધાને હટાવીને આગળ આવ્યા. કોક તો રૂકમણીને જોવે, કોક તો કનૈયાને જોવે. બાપ રે, આવો માણસ હોય! જોતો પિતાંબરા, જોતો ખરા કેવી વનમાળા, કેવો શરીરનો વર્ણ, સૂરજનો તડકો પડે તો ચમકે એવો છોકરો, આવો કોઈ દી જોયો નથી. ઓલા બધા કે રૂકમણીને તો જુઓ, ચાલે તો કેવી સરસની નૂપુરનો અવાજ આવે. અને કોક તો રૂકમણીને, કોક તો કૃષ્ણને. ત્યાં સુધીમાં તો કૃષ્ણ ભગવાન હજી બધા જોતા રહ્યા. ત્યાં સુધીમાં તો દોડીને ગયા રૂકમણી પાસે. રૂકમણીને ઉઠાવ્યા, પોતાના રથમાં મૂક્યા, અને જ્યાં રથને મારી મૂક્યો ત્યારે તો બધાને ધ્યાનમાં આવ્યું કે આ તો લઈ ગયો. ભગવાન શ્રી હરિ રૂકમણીનું હરણ કરીને જતા રહ્યા. પેલી બાજુએ દોડતા બધા જાય છે, અને એ બધા ખબર કરનારાઓએ ખબર કરી. ખબર પડતાની સાથે બધા શિશુપાળની જાનમાં જેટલા રાજાઓ આવ્યા હતા એ બધા કૃષ્ણ સાથે લડવા આવ્યા. ભગવાને એ બધાને પ્રસાદી આપી. હવે આ બાજુ જરાસંધે જોયું કે ભગવાન શ્રી હરિ ગજબ પોતાની તલવાર ઘુમાવે છે, એટલે સમજી ગયો કે ભલે હું આની સાથે 18 વાર લડ્યો હું, આજે આની હામું થવાય નહીં. આજે છે આના લગ્ન, અને આનો પાવર અત્યારે મલ્ટીપ્લાઈડ બાય 10 થઈ ગયો છે, એટલે આજે કાંઈ આમાં હામું હોવાય નહીં. જરાસંધ આવીને શિશુપાળને સમજાવીને લીલે તોરણે જાન પાછી લઈ ગયો. બોલો. અને પછી આ બધું જેણે ગોઠવ્યું હતું એ રૂકમૈયો ઊભો થાય છે, પ્રતિજ્ઞા કરે છે કૃષ્ણને મારું નહીં, મારી બહેનને પાછી લઈ આવવું નહીં તો આ ગામમાં પાછો પગ ન મૂકું. રૂકમૈયો જાય છે, ભગવાન શ્રી હરિએ એને પણ સજા કરી. એ બાદ પરમાત્મા શ્રી હરિ રૂકમણીની સાથે વિવાહ કરે છે. અને ભગવાન દિવ્ય પેલું ગઈકાલે અહીંયાથી કહ્યું હતું ને એ પ્રમાણે માધવપુરનો માંડવો, જદુકુળની જાન, પરણે રાણી રૂકમણી ને વનરાજા ઘનશ્યામ પરમાત્મા શ્રી હરિના દિવ્ય વિવાહ મહોત્સવ થશે. આપણે થોડી વાર માટે દર્શન કરશું. ફરી પાછા એક વખત આપણી બેન શિવાની અહીં આવી છે, આપણે પ્રેમથી એનું સ્વાગત કરીએ. અને આપ સૌ ભગવાન શ્રી હરિની જાનમાં બેઠા છો એ રીતે થોડી વાર અનુશાસનથી બેસજો, અને 2 મિનિટ માટે પરમાત્માનું નામ કીર્તન કરીએ. એ બાદ આરતી કરી લેશું, અને એ બાદ જાન આવશે એ પ્રમાણે કરશું. ભજો 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 મન પાંડુરંગ વિઠ્ઠલા, એ ભજો 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 મન પાંડુરંગ વિઠ્ઠલા, ભજો ભજો મન પાંડુરંગ વિઠ્ઠલા. હે પાંડુરંગ વિઠ્ઠલા, પંઢરીનાથા વિઠ્ઠલા, પાંડુરંગ વિઠ્ઠલા, પંઢરીનાથા વિઠ્ઠલા. હે પાંડુરંગ વિઠ્ઠલા, પંઢરીનાથા વિઠ્ઠલા, પાંડુરંગ વિઠ્ઠલા, પંઢરીનાથા વિઠ્ઠલા. હે ભજો 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 મન પાંડુરંગ વિઠ્ઠલા, ભજો 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 મન પાંડુરંગ વિઠ્ઠલા. હે પાંડુરંગ વિઠ્ઠલા, રૂકમાઈ વિઠ્ઠલા, પાંડુરંગ વિઠ્ઠલા, રૂકમાઈ વિઠ્ઠલા. હે પાંડુરંગ વિઠ્ઠલા, રૂકમાઈ વિઠ્ઠલા, પાંડુરંગ વિઠ્ઠલા, રૂકમાઈ વિઠ્ઠલા. હે ભજો 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 મન પાંડુરંગ વિઠ્ઠલા, ભજો 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 મન પાંડુરંગ વિઠ્ઠલા. હે પાંડુરંગ વિઠ્ઠલા, પાંડુરંગ વિઠ્ઠલા, રૂકમાઈ વિઠ્ઠલા, રૂકમાઈ વિઠ્ઠલા. હે રૂકમાઈ વિઠ્ઠલા, રૂકમાઈ વિઠ્ઠલા, રૂકમાઈ વિઠ્ઠલા, રૂકમાઈ વિઠ્ઠલા. હે પંઢરીનાથા વિઠ્ઠલા, પંઢરીનાથા વિઠ્ઠલા, હે રૂકમાઈ વિઠ્ઠલા, રૂકમાઈ વિઠ્ઠલા. હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, तुकारामाचा विठ्ठला, तुकारामाचा विठ्ठला. पंढरीनाथा विठ्ठला, पंढरीनाथा विठ्ठला, हे रुक्माई विठ्ठला, रुक्माई विठ्ठला. हे रुक्माई विठ्ठला.
વિઠ્ઠલા રૂકમાઈ વિઠ્ઠલા રૂકમાઈ વિઠ્ઠલા હે પંઢરીનાથ વિઠ્ઠલા હે રૂકમાઈ 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 વિઠ્ઠલા બોલ પંઢરીનાથ મહારાજ કી ભજો 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 મન પાંડુરંગ વિઠ્ઠલા ભજો 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 મન પાંડુરંગ વિઠ્ઠલા રૂકમાઈ વિઠ્ઠલા વિઠ્ઠલ રૂકમણીના પાવન સ્મરણ સાથે કથા વિરામ લે છે. હજી એક દિવસ છે એટલે કંઈ બોલવાનું નથી. હજી કાલે આપણે આનંદ કરશું. વળી પાછા ભાગવતજીની આ પોથી પાસે બેસીને કાનુડાના દિવ્ય ગુણોને ગાઈશું. અત્યારની કથા વિરામ આપીએ, આરતી કરીએ એના પહેલા જય જયકાર કરીએ. શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી બાલકૃષ્ણલાલ કી જય, સદગુરુ દેવ કી જય. ઓ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. જય જય શ્રી રાધે, 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 જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. સાસ સસુર ગુરુ સેવા કરું, પતિ રૂખા લાખી આયસુ અનુસરહું, અતિ સ્નેહ બસ સખી સયાની, નારી ધર્મ શીખાવી મૃદુબાની. પરમ કૃપાલુ પરમાત્માની અસીમ કૃપા, સાધુ સંતોના શુભ આશીર્વાદ અને આપ સૌ આમંત્રિત મહેમાનોના શુભ મનોકામના અને આશીષથી આજનો આ માંગલિક પ્રસંગ રોપાયો છે. આપ સૌ આટલી મોટી સંખ્યામાં આવીને જે સાથ અને સહકાર આપો છો તે બદલ ઓદેદરા પરિવાર આપ સૌનો ખૂબ આભારી છે. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્ત હવે ધીરે ધીરે ઉતરતા કર્મમાં પૂર્ણાહુતિ તરફ જઈ રહી છે, ત્યારે એટલું જ કહેવાનું મન થાય કે જે ગંગાનો ગતિશીલ પ્રવાહ છે તેમ સાધુ સંતો પણ ચાલતા જ હોય છે. તેમને કાયમ માટે રોકી નથી શકતા આપણે. પૂજ્ય શ્યામભાઈને આપણે સૌ વિનંતી કરીએ કે જે આપણી પાસે આવતીકાલનો એક દિવસ બાકી છે તેઓને આપણે યાદગાર બનાવીએ, જેથી કરીને તેમની યાદ, તેમનો સ્વર, શ્લોકો અને સ્તુતિઓ આ મંદિરના હોલમાં અને આપણા હૃદયમાં ગુંજતો રહે. આજની રસ ભરેલી કથામાં આપણે શ્રી ગોવર્ધન લીલાના પ્રસંગને વધાવતા તેમના મર્મને સમજવાની કોશિશ કરી. સાથે સાથે આજની કથામાં આપણે આ સુંદર અને અવલૌકિક પ્રસંગમાં થોડા સમયમાં જોડાશું અને તેઓનો આનંદ પણ લેશું. ભગવતઈ જગદંબા સ્વરૂપા રૂક્ષ્મણીજી તેમના જીવનના 3 કુટુંબો અર્થાત માયકે, સસુરાલ અને મોસાર
ને ધન્ય કરવા ટૂંક સમયમાં આવશે. ભૂદેવો વૈદિક મંત્રો દ્વારા તેમને આવકારો આપશે અને કહેશે સાવધાન. એટલે કે આપણે એકદમ સાવચેત અને શાંતિપૂર્વક રૂક્ષ્મણજીના હૃદયથી સ્વાગત કરશું. આવા અવલૌકિક પ્રસંગ આપણે હંમેશા ઉજવતા હોઈએ છીએ, પણ ત્યારે આ કહેવાનું જરૂર મન થાય કે જ્યારે રૂક્ષ્મણજી આવે, તેમના જીવનના નવરંગોની ચુંદરી જેવો સુખ, શાંતિ, સંસ્કાર, સંસ્કૃતિ, સમૃદ્ધિ, સંતાન, સંપત્તિ, સ્વાસ્થ્ય અને સુંદરતાના પ્રતીક છે તે ઓઢી અને મંડપમાં આવશે. અને જેમ અહીંયાના સંગીતકારો જેવો ભૂદેવોની ભૂમિકા નિભાવશે, તેમ આપણે આગળ એ પ્રસંગનો પણ આનંદ માણશું. હવે વધુ સમય ના લેતા આપણે નમ્ર પ્રાર્થના કરશું ઓદેદરા પરિવારના સદસ્યોને કે તેઓ ભાગવતજીની આરતી અને પૂજા માટે આગળ આવી જાય. પરિવાર આવે તે પહેલાં આપણે કથાની કાર્યસૂચિ જોઈ લઈએ. જેમ શ્યામભાઈએ કીધું કે આજે આપણો ઘણો અહોભાગ્ય છે કે આપણી સમક્ષ આપણા ગુજરાતીનું ગૌરવ, આપણા લેસ્ટર ઈસ્ટના કન્ઝર્વેટિવ MP શિવાનીબેન રાજા અને તેમજ શ્રી ઉત્કર્ષજી આપણી સમક્ષ હાજર છે. તો આપણે સૌ તેઓને તાલીઓના નાદથી વધાવી લઈએ. ઓદેદરા પરિવાર અને અમે સૌ આપને આવકારતા ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. આવતીકાલે પૂર્ણાહુતિની કથા છે. અત્યાર સુધી કંઈ પણ આપણે સાંભળ્યું હોય અથવા તો કારણવશ ના સાંભળી શક્યા હોય તો આ પૂર્ણાહુતિની કથામાં જરૂરથી આવજો અને લાવો લેજો. આપણા ઋષિઓ અને મનીષીઓ કહેતા હોય છે કે જ્ઞાનને વારંવાર મંથન કરવું જોઈએ, તેમનું ચિંતન અને મનન કરવું જોઈએ, જેથી કરીને જ્ઞાનમાં વધારો થાય. એટલા જ માટે આપણા શાસ્ત્રની બહુ જ સુંદર વ્યવસ્થા છે કે અંતિમ દિવસે તેમને ફરીથી રટન કરવાનો અવસર મળે છે, જેથી કરીને આવા સુંદર પ્રસંગો આપણા મન અને હૃદયમાં ઘર કરી જાય. આવતીકાલે પૂર્ણાહુતિની કથાનો સમય જેમ રોજ છે એવી રીતનામાં જ રહેશે, બપોરના 4 થી સાંજના 7 વાગ્યા સુધીનો. અને ત્યારબાદ કથાને વિરામ આપશું. સૌ હરિભક્તોને ઓદેદરા પરિવાર તરફથી ખાસ કહેવામાં આવેલ છે કે મહાપ્રસાદી જરૂરથી લેજો. આ પાવન 11ના દિવસે ફરારી ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. તો આપ સૌ ગીતાના ભાવથી આપ પ્રસાદી લેજો. અહમ વૈશ્વા નરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામિ અન્નમ ચતુર્વિધમ. સર્વને જય સિયારામ. આપણે વિનંતી કરીએ શિવાનીબેનને પણ કે પરિવાર સાથે એ લોકો આરતી માટે જોડાય. તો આરતી માટે તમે પ્લીઝ બે આગળ આવી જાજો. આપણે સૌ પણ ભગવાન ભાગવતજીની આરતીની અંદર જોડાશું. આપણે સૌ પોતાની જગ્યાએ ઊભા થઈ સૌ સાથે મળી અને ભગવાન ભાગવતજીની આપણે સૌ આરતી કરશું. અને આરતી થઈ જાય એના પછી આપણે ફરી પાછું આપણું સ્થાન છે ને શોભાવશું, કેમ કે સંક્ષિપ્તની અંદર ભગવાનના લગ્નની વિધિ પણ આપણે સૌએ સાથે મળી અને માણવાની છે. તો આરતી થઈ જાય એના પછી ફરી પાછા બધા પોતાની જગ્યાએ જ બિરાજમાન થજો.
શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અધર ધર મુરલી બજૈયા કી આરતી કૃષ્ણ કનૈયા કી. અધર ધર મુરલી બજૈયા કી આરતી કૃષ્ણ કનૈયા કી. કૃષ્ણ તુમ મથુરા જન્મ लियो नंद घर मंगलाचार कियो. यशोदा गोद खिलैया की आरती कृष्ण कन्हैया की. अधर धर मुरली बजैया की आरती कृष्ण कन्हैया की. कृष्ण तुम यशोदा के छैया श्याम बलदाऊ के भैया. बन बन धेनु चरैया की आरती कृष्ण कन्हैया की. अधर धर मुरली बजैया की आरती कृष्ण कन्हैया की. कृष्ण तुम कंसासुर मारो श्याम तुम भूमि भार हारो. कालिया नाग नथैया की आरती कृष्ण कन्हैया की. अधर धर मुरली बजैया की आरती कृष्ण कन्हैया की. कृष्ण तुम अर्जुन के प्यारे श्याम हो भक्तन रखवारे. जमुना तट रास रचैया की आरती कृष्ण कन्हैया की. अधर धर मुरली बजैया की आरती कृष्ण कन्हैया की. आरती गाते कृष्णानंद मन में होता यति आनंद. विनय है लाज रचैया की आरती कृष्ण कन्हैया की. अधर धर मुरली बजैया की आरती कृष्ण कन्हैया की. अधर धर मुरली बजैया की आरती कृष्ण कन्हैया की. अधर धर मुरली बजैया की आरती कृष्ण कन्हैया की. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव. त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः. श्री भागवत भगवान की जय. ચાલુ કરી દીધી.